અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં 400 પોલીસ જવાનો દ્વારા પોલીસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે, તો શહેરમાં હાલ અલગ અલગ જગ્યાએ કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેમાં આજે ખાસ કરીને જુહાપુરા વિસ્તારમાં સિનિયર આઈપીએસ અધિકારીઓની સાથે પોલીસની ટીમ દ્વારા સંવેદનશીલ જગ્યાઓ પર કોમ્બિંગ હાથ ધરાયું હતું। તો અમદાવાદના જુહાપુરા પોલીસનું કોમ્બિંગ સામે આવ્યું છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો જુહાપુરા પહોંચ્યો હતો। મહત્વનું છે કે જેસીપી 3 ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે। નાના મોટા તમામ આરોપીના ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે। બૂટલેગર અને અન્ય વોન્ટેડ આરોપીની ગતિવિધિ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે। આના ભાગરૂપે પોલીસનું કોમ્બિંગ શરૂ કરાયું છે। કોઈપણ પાસે હથિયાર મળી આવશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે સામાન્ય લોકોની સ્થિતિ સારી રહે અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે રીતે પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર અને 3 જેટલા ડીસીપી તેમજ 400 કરતાં વધુ પોલીસ કાફલો આજે અમદાવાદ શહેરમાં સરપ્રાઇઝ કોમ્બિંગ કરવા માટે નીકળ્યા છે, જેમાં જુહાપુરા વિસ્તારમાં થોડા સમય પહેલા કેટલાક ગુનેગારોએ જાહેરમાં તમાશો કર્યો હતો, તેને પણ પોલીસે કડક હાથે દાબી લીધો હતો। પરંતુ આગામી સમયમાં કોઈપણ ગુનેગાર માથું ન ઉચકી અને સામાન્ય લોકો સરળતાથી પોતાના રોજિંદા કામ કરી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। 10 ટીમો બનાવીને ચેકિંગ કરી રહ્યા છે। એમાં જે લિસ્ટેડ બુટલેગર છે, ગુનેગારો છે, અસામાજિક તત્વો છે, એને અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે જે શંકાસ્પદ ઇસમો છે, જેની પાસે કોઈ હથિયાર કે છરી ચપ્પા એવા કોઈ હોય તો એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો છે અને એવા કોઈ ડ્રગ્સ કે દારૂના જે બુટલેગર છે, એ શંકાસ્પદ ઇસમો છે, એની અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે અને વાંધાજનક વસ્તુ મળે તો એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે 40થી વધારે જે બુટલેગરો છે એને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। જુદા જુદા 10 ટીમો કામ કરી રહી છે। उसी का पार्ट है जो अभी पिछले दिनों हम लोग ने शाम के 7 से सुबह 7 बजे तक का जो ड्राइव देखा चेकिंग वाहन चेकिंग का, उसी के बाद चलते ये दूसरा चेकिंग है। जी આપણે છેલ્લા કેટલાક દિવસોથી આપણે રાત્રે દરમિયાન કોમ્બિંગ કરી રહ્યા છે અને અસામાજિક તત્વો ઉપર ધોષ બોલાવી રહ્યા છે। જે ટપોરી અને જે ગુનેગારો ગુંડાઓ છે એને અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।